કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ગીત વંદે માતરમના ગાયન અને વાદન એટલે કે ગાવા અને વગાડવાને લઈને સન્માન માટે નવો પ્રોટોકોલ જાહેર કર્યો છે. હવેથી કોઈ પણ સરકારી કે પછી સત્તાવાર કાર્યક્રમમાં વંદે માતરમને રાષ્ટ્રગાન જનગણ મન જેટલું જ સન્માન આપવું ફરજિયાત રહેશે. નવા નિયમો મુજબ જો કાર્યક્રમમાં બંને ગીતો ગવાશે તો પછી શરૂઆત વંદે માતરમથી કરવામાં આવશે અને તે દરમિયાન રાષ્ટ્રગાન જેવી જ સાવધાનની મુદ્રામાં ઊભું રહેવું ફરજિયાત રહેશે. આ નિયમ રાષ્ટ્રધ્વજ ફરકાવવાના પ્રસંગો, રાષ્ટ્રપતિ તથા રાજ્યપાલના આગમન અને તેમના સંબોધનની પહેલા અને પછી લાગુ પડશે. અત્યાર સુધીમાં માત્ર થોડાક અંશો ગવાતા હતા, પરંતુ હવેથી વંદે માતરમના તમામ 6 છંદો ગવાશે અને તેનું ગાયન આશરે 3 મિનિટ ને 10 સેકન્ડમાં પૂર્ણ કરાશે. સરકારનું માનવું છે કે આ નિર્ણય રાષ્ટ્રીય ગીતના ઐતિહાસિક મહત્વને જાળવી રાખવા અને સત્તાવાર કાર્યક્રમોમાં એકરૂપતા લાવવા માટે લેવામાં આવ્યો છે.